જય માતાજી મિત્રો, સવારમાં વહેલા ઉઠ્યા ને તેનો મીનાક્ષીનું કટ્ટું જોયું. એની અંદર મોટા મોટા મગફળીના દોણા હતા અને મગફળી દવાવાળી કરવાની હતી. તો એ પછી આપણે મગફળી દવાવાળી કરવાનું ચાલુ કરી દીધું હતું. એને બરોબર મિક્સ કરી દીધી ને પછી આપણે નીકળી જાય ક્ષેત્રમાં જવા બદલે. ક્ષેત્રમાં આવીને કાલે આપણે જે મગફળી પહેરી હતી એની અંદર નળીઓને ફુવારો ઊભો કરવાનો. તો આપણે નળી તોણી દીધી ને પછી આપણે ફુવારો ઊભો કરવાનું કરી દીધું. આપણે આખા ક્ષેત્રમાં ફુવારો ઊભો કરી દીધો અને પછી આપણે બાજુમાં જે ઉખાડી હતી એના પાથરા કરવાના તો આપણે પાથરા કર્યા. ફુવારો ચેક કરવાનો હતો તો 1 વાગે લાઇટ આવી તો આપણે મોટર ચાલુ કરી દીધી. આપણે પહેલાં ચેડી જઈને બુશ ખોલી દીધો. આ જુઓ તમે એકલા મકોડા નીકળી રહ્યા છે. આપણે બધા ફુવારા ચેક કરી દીધા અને પછી અમારે ખેતરમાં શેડવા આવ્યું બીજું ટ્રેક્ટર. ખેતરમાં દૂધ હતું ને તો આપણે લેવું પડે તો કીધું શરબત બનાવજો. આપણે ભાઈ કાકાને શરબત બનાવીને પાઈ દીધો રહો. શરબત પીને કાકે શેડવાનું ચાલુ કરી દીધું ને તમે જો અમારું 2 ખેતર આ કાકે શેડીનો છે. પછી કાકો શેડીને નીકળી જાય મગફળી પહેરવા આવી પેણીમાં આપણે ખાતરને બિયારણ ભરીને છે ને તવાને માટી વળતી હતી. અમારે ભાઈ માટી સાફ કરવા મળે ચમ કે આપણે પાળા હરખા સરી ગણપતિનું નામ લઈને આપણે મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું. બે ત્રણ દોણા ઉપાડે એ પરવાનું આપણે માપ લાવશું. તમે જો પાળો કેવો સડી રહ્યો છે ને આપણે પણ સડી જ્યારે પેણી ઉપર આપણે કમ્પ્લીટ પહેરાઈએ રહ્યું ને મગફળી એ કમ્પ્લીટ ચલી રહી. પછી આપણે તો ચાલુ કરી દીધું મારા ભાઈને ઈયાને પહેરવાનું. ઈયાને પહેરાઈ રહ્યું એટલે પેણી નીકળી જઈને આપણે પછી નળિયું તોડવાનું ચાલુ કરી દીધું. નળિયું તોડીને પછી આપણે ફુવારા ઊભા કરી દીધા. બધા ફુવારા કમ્પ્લીટ ઊભા થઈ ગયા. પછી આપણે પાછા કરવાના થોડાક બાચી રહ્યા તો આપણે પાછા પાથરા કરવા જતા રહ્યા. જય માતાજી મિત્રો, તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં.